નમસ્કાર મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમ વિષય નામાના મૂળ તત્વ ભાગ 1 વિષયાંક પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દ પાર્ટ 1. તો મિત્રો આપણે આ પ્રકરણમાં હિસાબી પદ્ધતિ એટલે કે એકાઉન્ટિંગ અને તેના પારિભાષિક શબ્દ એટલે કે ઇટ્સ અ ટર્મિનોલોજી, બરાબર, તો કે તેના વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું. તો કે હિસાબી પદ્ધતિમાં આપણે જાણીએ છીએ કે હિસાબી પદ્ધતિમાં નાણું એ સંકળાયેલું છે. તો કે નાણાંનો ઉદ્ભવ નાણાંની જરૂરિયાત કઈ રીતે ઉદ્ભવી, તો એ માટે આપણે જોઈશું તો કે માનવી એ કેવું બુદ્ધિશાળી પ્રાણી છે. તેની સાથે સાથે માનવીની જરૂરિયાતો પણ અમર્યાદિત છે. તેની જીવનશૈલીમાં પણ વિવિધતા જોવા મળે છે. એના માટે આપણે જોઈએ તો કે એ તેની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અન્ય વ્યક્તિની પણ સહાય મેળવે છે. તો કે એ શું કરે છે, તો કે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો કે જ્યારે નાણાંનું માધ્યમ તરીકે અસ્તિત્વ જ ન હતું ત્યારે આ રીતે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ પ્રચલિત હતી. તો કે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ એટલે શું, તો કે આ પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ અથવા તો વસ્તુના બદલામાં સેવા આપવામાં આવતી હોય તો તેને આપણે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ, બદલો એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ, વસ્તુના બદલામાં સેવા, બરાબર, એ પ્રકારે આપવામાં આવતી હોય તો તેને આપણે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે એક લઈએ તો કે ઘઉંના બદલામાં કાપડ આપવામાં આવે, બરાબર, તો કે આ પ્રકારે આપણે જોયું તો કે બદલા પદ્ધતિમાં વ્યવહાર થતા હતા, પરંતુ તેની પણ એક મર્યાદા હતી. શું મર્યાદા હતી, તો કે જે આપણે વસ્તુના બદલામાં એટલે કે ઘઉંના બદલામાં જે વસ્તુ મેળવીએ છીએ એટલે કે કાપડ મેળવીએ છીએ તે કેટલા પ્રમાણમાં મેળવવું, બરાબર, તો કે એ પ્રમાણે આપણે જોઈએ તો કે જે લેવડ દેવડ છે તે અંગેની કેટલીક સમસ્યાઓ સર્જાઈ અને એ સમસ્યાઓના સમાધાન માટે આપણે જોઈએ કે નાણાંનો ઉપયોગ કરતા થયા. તો કે વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા માટે ફેરબદલના માધ્યમ તરીકે આપણે નાણાંનો ઉપયોગ કરતા થયા. તો કે આ નાણાંના ઉપયોગમાં આપણે વિવિધ ચલણોનો ઉપયોગ કરતા થયા, બરાબર, જેમાં જે સિક્કાઓ છે, ત્યાર પછી પેપર ચલણ છે, પ્લાસ્ટિક ચલણ છે વગેરેનો આપણે વર્તમાનમાં ઉપયોગ કરીએ છીએ. તો કે નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ કરતા થયા છે તેને આપણે નાણાકીય અર્થવ્યવસ્થા એટલે કે મોનિટરી ઇકોનોમિક તરીકે ઓળખીએ છીએ. તો કે આ વ્યવસ્થામાં આપણે વસ્તુ વેચીને શું પ્રાપ્ત કરીએ છીએ, નાણું પ્રાપ્ત કરીએ છીએ. હવે એ નાણાંમાંથી ફરીથી આપણે વસ્તુ ખરીદશું, બરાબર, જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુ ફરીથી આપણે ખરીદશું. એટલે આપણે કહી શકીએ, શું કહી શકીએ, તો કે વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુ ખરીદે છે. તો કે આપણે જે વસ્તુ વેચી છે તેના બદલામાં આપણને શું મળે છે, નાણું, એટલે કે વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુને ખરીદે છે, બરાબર. આપણે ફરી પાછા જે નાણું આપણી પાસે છે તેમાંથી વસ્તુની ખરીદી કરીશું, બરાબર. તો કે આ પ્રક્રિયા ચાલતી રહે છે. તો કે જે નાણું છે, બરાબર, તો તે નાણુંનો આપણે માધ્યમ તરીકે ઉપયોગ તો કરીએ જ છે. તો એવા પ્રકારના વ્યવહારને આપણે આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. ટૂંકમાં જે વ્યવહારમાં નાણાંનો ઉપયોગ થતો હોય તેને આપણે આર્થિક વ્યવહાર કે નાણાકીય વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. જેમાં નાણું સંકળાયેલ હોય તેનો આપણે આર્થિક વ્યવહાર કે નાણાકીય વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ તો કે 5 કિલોગ્રામ ઘઉં ખરીદ્યા. તો કે એમાં 5 કિલોગ્રામ ઘઉં કેટલાના ખરીદ્યા તે વિશે કંઈ ઉલ્લેખ છે નથી. તો કે એને આપણે આર્થિક વ્યવહાર કહી શકીએ નહીં, પરંતુ જે 5 કિલો ઘઉં છે તે રૂપિયા 300માં ખરીદ્યા, એ પ્રમાણે આ વ્યવહાર હોય તો રૂપિયા 300 જે છે તે મૂલ્ય દર્શાવે છે, બરાબર, તો કે નાણું દર્શાવે છે. એટલા માટે તે આર્થિક વ્યવહાર છે, નાણાકીય વ્યવહાર છે. તો આ પ્રકારે આપણે જોઈએ તો કે જેમ કાયદો, મેડિકલ, ઇન્જિનિયર, વિજ્ઞાન વગેરે જેવા વિષયો છે તેમ આપણે નામાના જે મૂળ તત્વ છે તેમાં પણ હિસાબી પદ્ધતિનો જે જન્મ થયો, બરાબર, તે શા માટે, તો કે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓને મદદરૂપ થવા માટે થયો છે. તો કે જૂના સમયના હિસાબી પદ્ધતિમાં આપણે જોયું તો કે ભારતના જે સમર્થક ઇતિહાસકારો ચાણક્ય જે થઈ ગયેલા, બરાબર, અર્થશાસ્ત્રી જે આપણા ચાણક્ય છે તેમણે હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાવ્યું હતું. તો કે આપણા ભારતના ઇતિહાસકારોમાં જે અર્થશાસ્ત્રી ચાણક્ય થઈ ગયા એમણે
હિસાબી પદ્ધતિ અંગેનું અસ્તિત્વ અને તેના મહત્વ વિશેનો ખ્યાલ આપ્યો હતો. ત્યાર પછી પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો આ અંગેનું શ્રેય ઇટાલીના જે ગણિતશાસ્ત્રી છે લ્યુકા પેસિઓલી ને આપે છે. ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, બરાબર. પશ્ચિમના જે ઇતિહાસકારો છે તે આ હિસાબી પદ્ધતિ અંગેનું શ્રેય કોને આપે છે? તો કે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીને આપે છે. તો ક્યાં માટે જોઈએ તો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, આપણે ત્યાં વેપાર ધંધાનો વિકાસ થયો, વિસ્તરણ થયું, એને પરિણામે દિવસે ને દિવસે હિસાબી પદ્ધતિનું મહત્વ વધતું જ ગયું. અને આપણે હિસાબી પદ્ધતિમાં પણ હિસાબો એટલે શું, બરાબર? તો કે હિસાબો એટલે કે આવક જાવક, ઉપજ ખર્ચ અંગેની નોંધ. તો હવે આવક એટલે શું? આવકમાંથી જે જાવક બાદ કરતાં જે વધે છે તેને આપણે નફો તરીકે ઓળખીએ છીએ. અને જાવક એટલે કે ખર્ચમાંથી આપણે આવક બાદ કરતાં જે પણ વધે છે તે એટલે કે નુકસાન, બરાબર. સિમ્પલ છે. આપણી પાસે જે આવક છે એમાંથી જે ખર્ચ થાય છે અને આપણી પાસે જે વધે છે તે આપણો નફો કહેવાય, બરાબર. અને આપણો જે ખર્ચ થયો છે તે વધારે હોય આવક કરતાં તો એટલે શું કહેવાય? નુકસાન કહેવાય, બરાબર. આપણી આવક ઓછી છે અને ખર્ચ કેવો છે? વધારે છે અને આવક ઓછી છે. તો કે ખર્ચ વધારે હોય અને આવક ઓછી હોય ત્યારે શું થયું કહેવાય? નુકસાન, ખોટ થઈ કહેવાય. તો આ પ્રકારે આવકમાંથી જાવક બાદ કરતાં જે વધે છે, જે વધારો કે જે તફાવત મળે છે તેને આપણે લાભ કે નફા તરીકે ઓળખીએ છીએ. અને જાવકમાંથી આવક બાદ કરતાં અથવા ખર્ચમાંથી ઉપજ બાદ કરતાં તફાવતને ખોટ અથવા તો નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ. તમારી પાસે 15,000 છે, બરાબર. એમાંથી તમે 12,000 ખર્ચ કરો છો, બરાબર. તમારી પાસે વધ્યા કેટલા? 3,000. માની લો કે તમારો ખર્ચ કેટલો છે? 15,000 અને તમારી આવક કેટલી છે? 12,000. હવે 15,000 ખર્ચ છે અને તમારી આવક 12,000 છે તો કેટલા? -3,000 આવે છે, બરાબર. તો તે જે 3,000 આવે છે તે શું કહેવાશે? ખોટ કે નુકસાન કહેવાશે, કારણ કે તમારા ખર્ચા વધારે છે આવક કરતાં. તમારો પગાર કેટલો છે? 12,000, બરાબર. આવક કેટલી છે? 12,000 અને તમે ખર્ચ કેટલો કરી દીધો? 15,000. તો નુકસાન કેટલાનું થયું? 3,000નું. તો આ પ્રમાણે આપણે નફો એટલે શું, નુકસાન એટલે શું તે સમજ્યા. હવે હિસાબી પદ્ધતિ એટલે શું તો તે અંગે આપણને હિસાબી પદ્ધતિ એટલે શું તો કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક અકાઉન્ટ્સ એટલે કે AICPA દ્વારા નીચે પ્રમાણે વ્યાખ્યા આપવામાં આવી છે. હિસાબી પદ્ધતિ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. તો કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો કે બનાવો, બરાબર. અહીં વ્યવહારો કે બનાવો તમને આપ્યા છે. તો કે વ્યવહારો કે બનાવો એટલે શું? વ્યવહારો એટલે કે જેમાં નાણું સંકળાયેલ હોય, બરાબર. તો કે એવા પ્રકારના જે વ્યવહારો છે જે વેપારીઓ કરતા હોય છે, બરાબર. ખરીદ વેચાણના વ્યવહારો. તો આ પ્રકારના જે વ્યવહારો કે બનાવો છે જે આપણે શીખીશું, જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. તો કે નાણાકીય લક્ષણ ધરાવતું એટલે કે નાણું સંકળાયેલું હોય. જેમ કે આપણે પેલું ઉદાહરણ જોયું 5 કિલો ઘઉંનું ₹300માં ખરીદ્યા તો ₹300 છે એટલે કે નાણાકીય બાબત સંકળાયેલી છે. તો કે નાણાંના સ્વરૂપે નોંધવાની આપણે જે ઉધાર જમાના જે નિયમો છે, બરાબર, જે હિસાબી પદ્ધતિમાં આપણે હવે પછીના પ્રકરણમાં શીખીશું. તો કે નોંધવાની, નાણાંના સ્વરૂપે વર્ગીકરણ કરવાની, વર્ગીકરણ કરવામાં આવે છે. ઉધાર જમાના જે નિયમો છે તેના આધારે ઉધાર કરવામાં આવે છે, જમા કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી તેની આપણે જોઈએ તો કે ખતવણી કરવામાં આવે છે, પેટા નોંધવામાં આવે છે. ત્યાર પછી તેની બાકી શોધીને કાચું સરવૈયું તૈયાર કરવામાં છે અને કાચા સરવૈયા પરથી પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. જેમાં ધંધાની મિલકતો કેટલી છે, ધંધાના દેવા કેટલા છે, બરાબર, તે અંગેનું શું કરવામાં આવે છે? તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવામાં આવે છે. શરૂઆતમાં મિલકતો કેટલી હતી, બરાબર, વર્ષના અંતે મિલકતો કેટલી છે. તો કે એવા જે પરિણામો પરથી અર્થઘટન કરવાની કળા જેને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
હિસાબોને નામા તરીકે પણ ઓળખાય છે, એટલે કે એકાઉન્ટ તરીકે ઓળખાય છે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. મોસ્ટ ઓફ હિસાબી પદ્ધતિ કરતાં નામા પદ્ધતિ પ્રચલિત શબ્દ છે, બરાબર. તો કે નામા પદ્ધતિ એ જ હિસાબી પદ્ધતિ અને હિસાબી પદ્ધતિ એ જ નામા પદ્ધતિ. અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ASC દ્વારા નીચે પ્રમાણે વ્યાખ્યા આપવામાં આવી છે. તો કે અહીં તમને ASCનું ફૂલ ફોર્મ બરાબર યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે અગાઉ જોઈ ગયા AICPA એનું પણ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તો કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. જેમ કે શિક્ષક, ડૉક્ટર, બરાબર, તો કે તેમના પણ હિસાબો તૈયાર કરવામાં આવે. તો કે એમની જે પ્રવૃત્તિ છે સેવાના બદલામાં ફી મેળવે છે, સેવાની પ્રવૃત્તિ છે. તે જ રીતે હિસાબી પદ્ધતિ એ પણ કેવી છે? સેવાની પ્રવૃત્તિ છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પોતે જે હિસાબો લખે છે, બરાબર, હિસાબની, તો કે તેના બદલામાં તે ફી મેળવે છે, એટલે કે એક સેવાની પ્રવૃત્તિ છે. તો કે પોતાના જે અસીલ હોય છે, પોતાના જે ક્લાયન્ટ હોય છે, બરાબર, તો કે તેના હિસાબો લખી આપે છે, એના બદલામાં ફી વસૂલ કરે છે, એટલે કે સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે, જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. તો કે આ રીતે હિસાબી પદ્ધતિનું કાર્ય એ શું છે? તો કે નાણાકીય સ્વરૂપની, એટલે કે જે નાણાકીય વ્યવહારો થયા હોય છે, આર્થિક વ્યવહારો થયા હોય છે, બરાબર, તેને જથ્થાત્મક માહિતી એટલે કે આંકડાકીય માહિતી આપવાનું. તો કે આંકડાકીય માહિતી એટલે કે આટલા 5 kg ઘઉં, બરાબર, કેટલામાં ખરીદે? 300 રૂપિયામાં. તો તે અંગેની માહિતી આપવાનું છે, જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો. હવે આર્થિક નિર્ણયો એટલે કયા? તો કે જે વ્યવહારો થયા છે, બરાબર, જેમાં નાણું સંકળાયેલું છે, નાણાકીય લક્ષણ ધરાવે છે, તો એવા વ્યવહારોની આમ નોંધ કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કે ખતવણી કરવામાં આવે છે, તો પેટા નોંધમાં નોંધવામાં આવે છે. ત્યાર પછી ખતવણી કર્યા પછી તેની બાકી શોધવામાં આવે છે, બરાબર. બાકી શોધ્યા બાદ કાચું સરવૈયું, કાચા સરવૈયા પરથી પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. અને ત્યાર પછી જે પણ તારણો કે પરિણામ મળે છે તેના પરથી અર્થઘટન કરવામાં આવે છે. તો આ પ્રમાણે જે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. હવે હિસાબી પદ્ધતિના લક્ષણો. તો કે હિસાબી પદ્ધતિના લક્ષણો એ તેની વ્યાખ્યા પરથી જ મુદ્દા સ્પષ્ટ થાય છે, બરાબર. તો કે પ્રથમ લક્ષણ છે નાણાકીય લક્ષણ. તો કે હિસાબી પદ્ધતિ એ નાણાકીય લક્ષણ ધરાવે છે, એટલે કે જે વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે તેનું નાણાંનું મૂલ્યમાં માપન થવું જોઈએ, એટલે કે નાણાંમાં મૂલ્ય રજૂ થયેલું હોવું જોઈએ. આપણે ઉદાહરણ જોઈ ગયા. 5 કિલોગ્રામ ઘઉં ₹300માં ખરીદ્યા, જેમાં ₹300 છે તે નાણાકીય લક્ષણ ધરાવે છે, પરંતુ માત્ર એ જ પ્રકારનું ઉદાહરણ હોય કે 5 કિલોગ્રામ ઘઉં ખરીદ્યા, તો આપણને કશું સમજ પડતી નથી. તો કે 5 કિલોગ્રામ ઘઉં ખરીદ્યા, પણ કેટલામાં ખરીદ્યા, બરાબર, એવો પ્રશ્ન આપણને ઉદ્ભવે, કારણ કે આપણે એની નોંધ કરવાની છે હિસાબોમાં. તો કે હિસાબોમાં નોંધ કરતા પહેલાં એ વ્યવહાર કેવો હોવો જોઈએ? નાણાકીય હોવો જોઈએ, તેનું નાણાંમાં માપન થયેલું હોવું જોઈએ, નાણાકીય લક્ષણ ધરાવતું હોવું જોઈએ. ત્યાર પછી નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. તો કે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે એટલે કે જે નાણું છે, બરાબર, તેના બદલામાં વસ્તુ ખરીદી શકાતી હોવી જોઈએ, સેવા ખરીદી શકાતી હોવી જોઈએ. ત્યાર પછી જે આપણી પાસે નાણું છે તે નાણાંના બદલામાં આપણે વસ્તુ આપણે જે વેચીએ છીએ તેના બદલામાં આપણને નાણું પ્રાપ્ત થતું હોવું જોઈએ. ટૂંકમાં જે નાણાંનો વિનિમય થતો હોવો જોઈએ. તો કે વસ્તુના બદલામાં વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાના સ્થાને વસ્તુનું નાણાંમાં અને નાણાંનો વસ્તુ કે સેવામાં વિનિમય થાય છે. આમ નાણું એ વ્યવહાર કે બનાવ માટે ફેરબદલીના માધ્યમનું કામ કરે છે. ત્યાર પછી નંબર 3, વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. તો કે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિમાં અનેક પ્રકારના વ્યવહારો થાય છે, વિવિધ પ્રકારના વ્યવહારો. હવે એ વ્યવહારોને આપણે ઓળખવાનું છે કે વ્યવહાર રોકડ સ્વરૂપે છે કે બિન રોકડ સ્વરૂપે છે, બરાબર. તો કે રોકડ સ્વરૂપે છે તેમાં પણ
વ્યવહાર શેનો છે? બરાબર, આવક અંગેનો છે, ખર્ચ અંગેનો છે, મિલકત અંગેનો છે, દેવા અંગેનો છે. તો કે આ વ્યવહારોને તેના પ્રકારના આધારે આપણે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તેના ઉધાર જમાના નિયમો લાગુ કરીને આપણે તેનું વર્ગીકરણ કરીએ છીએ અને તેના આધારે વર્ગીકરણ કરીને વિશ્લેષણ કરવામાં આવે છે. અને એ રીતે આપણે જોઈએ તો કે વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. તો કે એના આધારે ધંધાની મિલકતો કેટલી છે, ત્યાર પછી મિલકતો કેટલી ખરીદવામાં આવી છે, કેટલી વેચવામાં આવી છે અને વર્ષના અંતે મિલકતો કેટલી રહી છે, તો કે તે અંગેનું વર્ગીકરણ અને વિશ્લેષણ પણ આપણે જાણી શકીએ છીએ હિસાબી પદ્ધતિ પરથી. શા માટે? કારણ કે જે હિસાબો છે, બરાબર, આર્થિક વ્યવહારો છે, તેને ઓળખીને, રોકડ કે બિનરોકડ છે તેને ઓળખીને આપણે આમનોંધ કરીએ છીએ. એ આમનોંધમાં ઉધાર જમાના નિયમો લાગુ કરવામાં આવે છે. ત્યાર પછી તેની ખતવણી કરવામાં આવે છે અને જે મિલકતો અંગેનું જે પાકું સરવૈયું બનાવવામાં આવે છે એમાં અંતે કેટલી મિલકતો છે, કેટલા દેવા છે, તેના આધારે આપણે વર્ગીકરણ અને વિશ્લેષણ કરી શકીએ છીએ. નંબર 4, વ્યવહારોનું અર્થઘટન. તો કે વ્યવહારોનું અર્થઘટન કરી શકાય છે. બરાબર, જેમ વ્યક્તિનું આપણે બ્લડ પ્રેશર માપવામાં આવે, બરાબર, અને એના પરથી આપણે કહી શકીએ, જો 120 થી 80ની વચ્ચે હોય તો આપણે કહી શકીએ કે વ્યક્તિ કેવી છે? તંદુરસ્ત છે. બરાબર, એ જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ જે વ્યવહારો થાય છે, બરાબર, તે નાણાકીય સ્વરૂપે થાય છે અને તેના પરથી આપણે અર્થઘટન કરી શકીએ છીએ. તો કે આ રીતે આંકડાકીય માહિતીના આધારે આપણે અર્થઘટન કરી શકીએ છીએ. બરાબર, તો કે એટલે વ્યવહારોનું અર્થઘટન હિસાબી પદ્ધતિ દ્વારા કરી શકાય છે. ત્યાર પછી નંબર 5, જથ્થાત્મક માહિતી. હવે જથ્થાત્મક માહિતી એટલે કે આંકડાકીય માહિતી. તો કે આંકડાકીય માહિતી એટલે શું? તો કે હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને, બરાબર, નાણાંના સ્વરૂપે નોંધવામાં આવતી હોવાથી તો તે પ્રકારની માહિતીને જથ્થાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. તો કે હિસાબોમાં જે પણ માહિતી નોંધવામાં આવે છે તે કયા સ્વરૂપે નોંધવામાં આવે છે? નાણાંના સ્વરૂપે. બરાબર, તો કે નાણાં સ્વરૂપે નાણાંનું લક્ષણ સંકળાયેલું હોય તો જ તે વ્યવહારોને આર્થિક વ્યવહાર કહેવાય અને તો જ તે વ્યવહારોની નોંધ હિસાબોમાં કરવામાં આવે છે. તો આવા પ્રકારની જે માહિતી છે તેને જથ્થાત્મક માહિતી એટલે કે આંકડાકીય માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો નંબર 6, આર્થિક નિર્ણયો. તો કે આર્થિક નિર્ણયો એટલે શું તે વિશે આપણે ચર્ચા કરીશું. તો કે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લેતા હોય છે. હવે જે હિસાબી પદ્ધતિ છે તેમાં જુદા જુદા પક્ષકારો હોય છે. કયા કયા પક્ષકારો? જેમ કે લેણદારો છે, શેર હોલ્ડરો છે, બરાબર, ત્યાર પછી જે જાહેર જનતા છે, બરાબર, કંપનીના શેરમાં રોકાણ કરવું કે નહીં કરવું, બરાબર, એટલે કે રોકાણકારો હોય છે. તો કે આ પ્રકારના જે જુદા જુદા જે કંપનીના જે પક્ષકારો હોય છે, બરાબર, તો કે તેને આર્થિક નિર્ણયો લેવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ નીવડે છે. કઈ રીતે મદદરૂપ નીવડે? તો કે જે વેરા અધિકારીઓ છે, બરાબર, તો કે તે કરવેરા હિસાબોના આધારે ઉઘરાવતા હોય છે. તે જ રીતે ગ્રાહકો, શેર હોલ્ડર્સો, રોકાણકારો, બરાબર, લેણદારો, તો કે એ જે હિસાબો છે તેના પરથી મહત્ત્વના આર્થિક નિર્ણયો લઈ શકે છે. તો કે જે ધંધાના સંચાલકો છે, સંચાલકીય બોર્ડ છે, તે પણ કેટલાક મહત્ત્વના આર્થિક નિર્ણયો લેતા હોય છે. તો કે આ હિસાબોના આધારે તેઓ ભવિષ્ય અંગેના આર્થિક નિર્ણયો લઈ શકે છે. તો કે જે લેણદારો હોય છે તે લેણદારો નાણાં ઉછીને આપવા કે નહીં તે આ હિસાબોના આધારે નિર્ણય કરે છે. તે જ રીતે જે શેર હોલ્ડરો છે તે કંપનીના શેરમાં રોકાણ કરવું કે નહીં તો તે અંગેના નિર્ણયો પણ આ હિસાબોના આધારે જ કરવામાં આવે છે. તો આ પ્રમાણે આર્થિક નિર્ણયો. ત્યાર પછીનો મુદ્દો નંબર 7, ઐતિહાસિક માહિતી. તો કે ઐતિહાસિક માહિતીમાં હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો કે બનાવોને નોંધવામાં આવે છે. હવે થઈ ગયેલા બનાવો એટલે કે ભૂતકાળ અંગેના, બરાબર, તો કે વ્યવહાર કે બનાવ બનેલ હોવાથી તે ભૂતકાળ બને છે. જે આપણે જાણીએ છીએ, બરાબર, જે થઈ ગયેલા વ્યવહારો છે એટલે કે ભૂતકાળ છે, બની ગયેલા છે. તો કે એવા જે બનાવો છે તે ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો જેને આપણે ઐતિહાસિક માહિતી કે ભૂતકાળની માહિતી અથવા તો પરિણામ તરીકે પણ ઓળખીએ છીએ. તો કે ઐતિહાસિક માહિતી એટલે શું? તો કે હિસાબી પદ્ધતિમાં જે થઈ ગયેલા વ્યવહારો કે બનાવો છે તેને નોંધવામાં આવે છે એટલે કે ભૂતકાળ બને છે અને ભૂતકાળ ઇતિહાસ દર્શાવે છે. તેથી ઇતિહાસના આધારે જે તૈયાર થયેલા હિસાબો છે તેને આપણે ઐતિહાસિક માહિતી તરીકે ઓળખીએ
છે. તો કે આ ઐતિહાસિક માહિતી સાથે હિસાબી પદ્ધતિ સંબંધ ધરાવે છે. કઈ રીતે? તો કે અહીં તમને આપ્યું છે નોંધણી. સૌપ્રથમ નોંધણી કરવામાં આવે છે, ત્યાર પછી તેનું વર્ગીકરણ કરવામાં આવે છે, બરાબર, ઉધાર જમાના નિયમોના આધારે. ત્યાર પછી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિશ્લેષણના આધારે તેનું તારણ કાઢવામાં આવે છે. તારણ પરથી અર્થઘટન અને છેલ્લે અહેવાલ તૈયાર કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિના હેતુઓ. તો કે હિસાબી પદ્ધતિના હેતુઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો કે જે હિસાબી પદ્ધતિ છે તેના કેટલાક હેતુઓ છે. નંબર 1, કાયમી નોંધ. તો કે જે હિસાબી પદ્ધતિમાં વ્યવહારો કે બનાવો છે તેને લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે અને તે કાયમી ધોરણે આપણે જો તો કે ચોપડામાં અથવા તો કોમ્પ્યુટરમાં તેનો સંગ્રહ કરી શકીએ છે. તો આવા પ્રકારની જે નોંધ કરવામાં આવે છે, બરાબર, લેખિત સ્વરૂપે, તો તેને આપણે ચોપડા કે કોમ્પ્યુટરમાં તેની નોંધ રાખી શકીએ છે. નંબર 2, દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે. તો કે ધંધાના જે દરેક વ્યવહારની અસર ધંધાની સમગ્ર નફાકારકતા પર કે આર્થિક સ્થિતિ પર થાય છે, તો તે અંગેની જાણકારી પણ આપણે હિસાબી પદ્ધતિ દ્વારા જાણી શકીએ છે. તો કે ધંધાના દરેક વ્યવહારની ધંધાના નફા પર શું અસર થાય છે અને તેની આર્થિક સ્થિતિ પર શું અસર પડે છે, તો તે જાણવા માટે આપણે હિસાબી પદ્ધતિ ઉપયોગી સાબિત થાય છે. નંબર 3, અસર કરતા પરિબળોને જાણકારી. તો કે ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગેની જાણકારી હિસાબો તૈયાર કરવાથી મળી શકે છે. હિસાબો તૈયાર કરવાનો આ હેતુ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તો કે ધંધાના જે અસર કરતા પરિબળો છે એમાં પણ આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો, તો કે તે શાના આધારે જાણી શકાય છે? તો કે હિસાબોના આધારે આપણને તેની જાણકારી મળે છે, જેથી નફામાં જો ઘટાડો થતો હોય તો તે અંગેની આપણે યોજના તૈયાર કરી શકીએ છીએ અને નુકસાન થતું હોય તો તે અંગેની પણ આપણે અગાઉથી યોજના તૈયાર કરી શકીએ છીએ. તો કે અસર કરતા પરિબળોની જાણકારી આપણને હિસાબી પદ્ધતિ દ્વારા જાણવા મળે છે. નંબર 4, કરવેરાની જવાબદારી નક્કી કરવા. તો કે કરવેરાની જવાબદારી નક્કી કરવા પણ હિસાબી પદ્ધતિ છે, હિસાબો છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે જ નક્કી થાય છે અને કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકના આધારે નક્કી થાય છે. તેથી હિસાબો તૈયાર કરવાનો હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવાનો પણ છે. તો કે આપણે વર્ષનાંતે જે હિસાબો તૈયાર કરીએ છીએ એ હિસાબો તૈયાર કરવાનો હેતુ શું હોય છે? તો કે આપણા જે જુદા જુદા પક્ષકારો છે તેને મદદરૂપ થવાનો છે, બરાબર. તો કે જે વેરા અધિકારીઓ હોય છે તે વેરા અધિકારીઓ હિસાબોના આધારે કરવેરા નક્કી કરે છે અને એ કરવેરા ભરવાની જવાબદારી, બરાબર, જે તે ભરનાર હોય છે તેની હોય છે. ત્યાર પછીનો મહત્વનો મુદ્દો, દેવાનું પ્રમાણ જાણવા માટે. હવે ધંધામાં જે પણ હિસાબો તૈયાર કરવામાં આવે છે, બરાબર, તેના આધારે આપણે દેવાનું પ્રમાણ જાણી શકીએ છીએ. તો કે ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર વ્યવહારો પણ થતા હોય છે, બરાબર. તો કે એ જે ઉધાર વ્યવહારો થતા હોય છે તો કે તેની ચૂકવણી કરવામાં આવતી નથી, પરંતુ ભવિષ્યમાં તેની ચૂકવણી કરવાની હોય છે. તો કે તે દેવું તરીકે ઓળખાય છે. તો કે વર્ષના અંતે દેવાનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે આપણે હિસાબો રાખવા જરૂરી છે. હિસાબો દ્વારા આપણે તે જાણી શકીએ છીએ. તો કે આ રીતે આપણે જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે કાચા માલની ખરીદી કરવી પડે છે. હવે કાચા માલની ખરીદી આપણે કેટલીક વાર ઉધાર પણ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી કેટલીક વાર આપણે ઉધાર મિલકતો ખરીદીએ છીએ ધંધા માટે. તો કે આ માટે વર્ષના અંતે ધંધાનું દેવું કેટલું છે તો તે જાણવા માટે હિસાબો એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી લેણાનું પ્રમાણ જાણવા માટે. તો કે એ જ પ્રમાણે કેટલીક આપણે ખરીદી ઉધાર કરીએ છીએ, એ જ પ્રમાણે આપણે વેચાણ પણ ઉધાર કરીએ છીએ, બરાબર, ગ્રાહકોને. તો કે ભવિષ્યમાં આપણને મળવાપાત્ર કેટલી રકમ છે, બરાબર, તો તે આપણે જાણવા માટે. તો કે આપણને વર્તમાનમાં તે રકમ નથી મળતી પરંતુ ભવિષ્યમાં તે રકમ મળવાની છે, બરાબર, જેને લેણા તરીકે ઓળખાય છે. તો કે વર્ષના અંતે લેણાનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે હિસાબી પદ્ધતિ કે હિસાબો ખૂબ જ જરૂરી છે.
તો કે ધંધાકારકની નફાકારકતા માપવા માટે હવે હિસાબો દ્વારા ધંધાનો નફો કે નુકસાન કેટલું છે તે આપણે જાણી શકીએ છીએ. એટલે કે ધંધા કેટલો નફો થયો છે ધંધાને, અને અથવા તો કેટલું નુકસાન થયું છે તે જાણવા હિસાબો ખૂબ જ જરૂરી છે. હિસાબી પદ્ધતિ દ્વારા આપણે જાણી શકીએ છીએ. નંબર 8, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે તો કે વર્ષના અંતે ધંધાના દેવા, મિલકતો, લેણા કેટલા છે તે હિસાબી પદ્ધતિના આધારે તૈયાર થયેલા હિસાબો પરથી આપણે જાણી શકીએ છીએ. તો કે મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં વધુ હોય, બરાબર, તો આર્થિક સ્થિતિ સારી છે એમ કહેવાય. અને મિલકતો કે લેણાનું પ્રમાણ જો દેવા કરતાં ઓછું હોય તો આર્થિક સ્થિતિ કેવી છે? નબળી છે એમ કહેવાય. તો આ રીતે મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી છે, એટલે કે આર્થિક સ્થિતિ કેવી છે? સદ્ધર છે એમ કહેવાય. એટલે કે ધંધો આર્થિક સદ્ધરતા ધરાવે છે એમ કહેવાય. તો આ પ્રમાણે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે પણ હિસાબો એ ખૂબ જ અગત્યના છે. હિસાબી માહિતી એ ખૂબ જ મહત્ત્વની છે. નંબર 9, ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા માટે તો કે કેટલીક વાર હિસાબો તૈયાર કરતી વખતે આપણાથી ભૂલો થાય છે, બરાબર. તો કે હિસાબો તપાસવા માટે આવી ભૂલો જો તપાસવામાં આવે તો આવી ભૂલો કે છેતરપિંડી આપણે શોધી શકીએ છીએ, બરાબર. અથવા તો જો છેતરપિંડી થઈ હોય તો તેને આપણે રોકી શકીએ છીએ હિસાબો દ્વારા. તો કે આવી કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખે છે, બરાબર. જે હિસાબોની નોંધ કરવામાં આવે છે તો કે તેમાં કોઈ પણ ભૂલ થવાની શક્યતા રહેલી નથી, અને જો થઈ હોય તો તે પણ આપણે હિસાબી પદ્ધતિ દ્વારા જાણી શકીએ છીએ. તો આ રીતે હિસાબી પદ્ધતિના હેતુમાં નંબર 1, કાયમી નોંધ. નંબર 2, દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે. નંબર 3, અસર કરતા પરિબળોને જાણકારી. ત્યાર પછી નંબર 4, કરવેરાની જવાબદારી નક્કી કરવા. નંબર 5, દેવાનું પ્રમાણ જાણવા. નંબર 6, લેણાનું પ્રમાણ જાણવા. નંબર 7, ધંધાની નફાકારકતા માપવા. નંબર 8, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. નંબર 9, ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા. હિસાબી પદ્ધતિના ફાયદા. હવે હિસાબી પદ્ધતિના આપણે હેતુ જોયા, બરાબર. હવે એના ફાયદા આપણે જોઈશું. તો કે હિસાબી પદ્ધતિ શા માટે ધંધા માટે જરૂરી છે, બરાબર. તેના ફાયદા શું છે તે વિશે આપણે ચર્ચા કરીશું. હિસાબી માહિતીની ઉપલબ્ધતા, બરાબર. તો કે ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવે છે. જે ધંધાના માલિક હોય છે એમના દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે છે. હવે આ માહિતી તૈયાર કરવા માટે માલિકે પાસે જરૂર હોય તેનો ઉપયોગ કરી શકે છે. જ્યારે જરૂર હોય ત્યારે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો કે આ રીતે જે હિસાબો તૈયાર થયા છે તેનો આપણને જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે બેંક પાસેથી લોન લેવી છે તો બેંક લોન ધંધાને એમ જ આપી દેતી નથી, પરંતુ જે ધંધાની આર્થિક સદ્ધરતા છે, આર્થિક સ્થિતિ છે તે જોવામાં આવે છે. એ માટે હિસાબો ખૂબ જ જરૂરી બને છે અને તે સમયે હિસાબો રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી નફાકારકતા જાણવા માટે ધંધાને કેટલો નફો થયો છે, ધંધાને કેટલું નુકસાન થયું છે તે અંગેની માહિતી આ હિસાબી પદ્ધતિ દ્વારા જ જાણવા મળે છે. તો કે નફા નુકસાન ખાતા પરથી આપણે જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ કે ધંધાને કેટલો નફો થયો છે અને કેટલું નુકસાન થયું છે. ત્યાર પછીનો મહત્વનો મુદ્દો નંબર 3, આર્થિક સ્થિતિ જાણવા માટે. હવે આર્થિક સ્થિતિ જાણવા માટે ધંધાની કેટલી મિલકતો છે, ધંધાનું કેટલું દેવું છે, બરાબર. તો કે એ હિસાબી વર્ષના અંતે ધંધાની જવાબદારીનું પ્રમાણ કેટલું છે, બરાબર. ધંધાની જવાબદારી વધુ હોય તો આર્થિક સ્થિતિ નબળી ગણાય અને જવાબદારી ઓછી હોય તો આર્થિક સ્થિતિ સારી ગણાય. તો કે આ પરિસ્થિતિ આપણને પાકા સરવૈયા પરથી જાણવા મળે છે. તો કે પાકા સરવૈયાના આધારે આપણે જાણી શકીએ છીએ કે ધંધાનું દેવું કેટલું છે, ધંધાની મિલકતો કેટલી છે. જો દેવું વધારે હોય તો આર્થિક સ્થિતિ નબળી કહેવાય, એટલે કે દેવું એટલે કે જવાબદારી વધારે હોય તો આર્થિક સ્થિતિ નબળી કહેવાય અને જવાબદારી ઓછી હોય તો આર્થિક સ્થિતિ કેવી કહેવાય? સારી કહેવાય. નંબર 4, કરવેરા આયોજન. તો કે કરવેરાનું આયોજન કરવા માટે હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. તો કે જે કરવેરાનું પ્રમાણ છે તે નક્કી કરવા માટે આવા જે ધંધાકીય વ્યવહારો દ્વારા જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તે ખૂબ જ ઉપયોગી
છે વેરો ભરવા માટે, બરાબર, કેટલો વેરો ભરવાનો છે તેની જાણકારી માટે આવા હિસાબી પદ્ધતિ કે હિસાબો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. નંબર 5, ધંધાનું મૂલ્યાંકન. તો કે ધંધાનું મૂલ્યાંકન કરવા માટે પણ હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. તો કે ધંધો કેટલો નફાકારક છે, આર્થિક સ્થિતિ કેવી છે, તે અંગેની જાણકારી આપણને હિસાબી પદ્ધતિ આપે છે અને ધંધાના મૂલ્યાંકનમાં હિસાબી પદ્ધતિ મદદરૂપ સાબિત થાય છે. તો કે માલિક દ્વારા જે વેચાણ હોય છે તે અન્ય વ્યક્તિને કરવામાં આવતી હોય છે, એટલે કે વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ તે નક્કી કરવા માટે પણ હિસાબી પદ્ધતિ મદદરૂપ સાબિત થાય છે. જો વેચાણ કિંમત યોગ્ય રાખવામાં આવે તો ધંધાને નફો થાય છે, બરાબર, અને એના આધારે ધંધાની નફાકારકતા નક્કી થાય છે, આર્થિક સ્થિતિ કેવી છે તે આપણે જાણકારી મેળવી શકીએ છીએ. નંબર 6, નિર્ણય ઘડતર માટે. ધંધાના જુદા જુદા સ્વરૂપોમાં એકાકી વેપારી, બરાબર, ભાગીદારી પેઢી, કંપની દ્વારા પોતાના હિસાબો રાખવામાં આવે છે, બરાબર. તો કે કંપની સાથે જુદા જુદા પક્ષકારો સંકળાયેલા હોય છે. એ પક્ષકારોમાં લેણદારો, રોકાણકારો, શેરહોલ્ડરો વગેરે આવા જે હિસાબો છે તેના આધારે નિર્ણયો લેતા હોય છે. જેમ કે લેણદારો છે તેણે કંપનીને નાણાં આપવા કે નહીં, બરાબર, તે અંગેનો નિર્ણય લેણદારો લે છે. શેરહોલ્ડરો કંપનીમાં રોકાણ કરવું કે નહીં તે અંગેના નિર્ણયો લે છે. રોકાણકારો પણ કંપનીના શેરોમાં પોતે રોકાણ કરશે કે કેમ તે અંગેના નિર્ણયો હિસાબોના આધારે જ લેતા હોય છે, એટલે કે નિર્ણય ઘડતર માટે ઉપયોગી છે. નંબર 7, પુરાવા તરીકે. તો કે પુરાવા તરીકે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી સાબિત થાય છે. હિસાબો એ પુરાવાની ગરજ સારે છે, બરાબર. જ્યારે પણ વિશ્વસનીયતાના ગુણને કારણે કોઈ વિવાદ સર્જાય તો તેને પરિણામે જે હિસાબો છે તે પુરાવાની ગરજ સારે છે. ભૂતકાળની કામગીરી સાથે તુલના. નંબર 8, ભૂતકાળની કામગીરી સાથે તુલના. તો કે હિસાબો એટલે કે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફાર થતા નથી. આજે જે નિયમો અને સિદ્ધાંતો છે તે જ આવતીકાલે રહેશે. જેમ કે ઉધાર જમાના જે નિયમો છે, બરાબર, વ્યક્તિ અંગેના નિર્ણયો, ત્યાર પછી મિલકત અંગેના નિર્ણયો, ત્યાર પછી આવક અને ખર્ચ અંગેના જે નિયમો છે, બરાબર, તો કે તે નિયમો આજે છે તે જ આવતીકાલે પણ રહેશે. આ કારણસર ધંધાની વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરીને ધંધાના વિકાસ અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. તો કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને જે વર્તમાનની છે, બરાબર, હાલની છે, તો તેને ભૂતકાળની કામગીરી સાથે આપણે સરખામણી કરીને ધંધાએ કેટલો વિકાસ કર્યો છે તે આપણે જાણી શકીએ છીએ. તો કે આજે જે આપણે હિસાબો તૈયાર કર્યા છે એ હિસાબોને જે 5 વર્ષ પહેલાંના હિસાબો છે તેની સાથે સરખાવવાથી ધંધાએ 5 વર્ષમાં કેટલી પ્રગતિ કરી છે, કેટલો વિકાસ કર્યો છે તે આપણે જાણી શકીએ છીએ. એટલે કે તુલના કરવા માટે, ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવા માટે ઉપયોગી છે. ત્યાર પછી નૈતિક અંકુશ. તો કે નૈતિક અંકુશ માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી સાબિત થાય છે. હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાય છે, બરાબર, અને તેથી કર્મચારીઓ આપણે જોયું તો કે નાણાકીય ઉચાપત કરવા અંગેનો કોઈ અવકાશ તેમને હોતો જ નથી. એટલે કે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવામાં જે હિસાબી પદ્ધતિ છે તે મદદરૂપ સાબિત થાય છે. તો કે કોઈ પણ જે કર્મચારી હોય છે તો કે તે નાણાકીય ઉચાપત કરી શકતો નથી. ત્યાર પછી નંબર 10, સુધારાત્મક પગલાં. તો કે વ્યવહારમાં ઘણી વખત ધંધાના જે માલિકો છે, સંચાલકો છે, તેમના દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણયો લેવાયા હોય છે જેને પરિણામે ધંધામાં નુકસાન થયું હોય છે, બરાબર. તો કે આ પ્રકારની જે ભૂલ છે તે ફરીથી ન થાય એ માટે એ હિસાબોના આધારે કેટલાક સુધારાત્મક પગલાં પણ લઈ શકાય છે, બરાબર. તો કે આ રીતે હિસાબી પદ્ધતિ છે તેને આધારે આપણે સુધારાત્મક પગલાં પણ લઈ શકીએ છીએ. તો કે આ રીતે જે હિસાબી પદ્ધતિઓ છે તે પોતાના નિયમો અને સિદ્ધાંતોને આધારે પોતાનું કાર્ય કરે છે, પરંતુ એની કેટલીક મર્યાદાઓ પણ છે, બરાબર. એ વિશે આપણે ચર્ચા કરીશું. તો કે હિસાબી પદ્ધતિની મર્યાદાઓમાં નંબર 1, બિન નાણાકીય વ્યવહારો.
તો કે હિસાબોમાં એવા વ્યવહારો પણ નોંધવામાં આવે છે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય, બરાબર. તો કેવા વ્યવહારો નોંધવામાં આવે છે જે આપણે જોઈ ગયા, માલની ખરીદી વેચાણ, બરાબર, મિલકતની ખરીદી અને વેચાણ. તો કયા પ્રકારે જે વ્યવહારો છે તેને નાણાકીય વ્યવહારો કહે, જેને નોંધવામાં આવે છે. પરંતુ ધંધામાં એવા પણ વ્યવહારો થતા હોય છે જેમ કે કર્મચારીઓ પ્રામાણિકપણે કાર્ય કરે, બરાબર. કેટલાક કર્મચારીઓ વફાદાર હોય છે, નિષ્ઠાવાન હોય છે. તો કે એવા ગુણો ધંધાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો કે આવા જે મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેમ છતાં પણ તેની નોંધ હિસાબોમાં કરવામાં આવતી નથી, એટલે કે બિન નાણાકીય વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી. હા, એમને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે, તો કે એમને ઇનામ આપવામાં આવે છે, બરાબર, પગારમાં વધારો કરવામાં આવે છે, તો ત્યાર પછી બઢતી આપવામાં આવે છે. એવા પ્રકારના જે નિર્ણયો હોય છે તે કરવામાં આવે છે, પરંતુ જે આવા વ્યવહારો છે તેની હિસાબોમાં નોંધ કરવામાં આવતી નથી. ત્યાર પછી નંબર 2, નાણાંનું સ્થિર મૂલ્ય. હવે જે નાણાંનું સ્થિર મૂલ્ય, બરાબર, નંબર 2, નાણાંનું સ્થિર મૂલ્ય. તો કે હિસાબી પદ્ધતિની ધારણા છે કે નાણાંનું મૂલ્ય કેવું સ્થિર છે. એ હિસાબી પદ્ધતિની શું છે? ધારણા છે. નાણાંના મૂલ્યને સ્થિર ગણવામાં આવે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ફુગાવાને પરિણામે અથવા તો મિલકતની પુનઃસ્થાપનાને પરિણામે. મિલકતની પુનઃસ્થાપના એટલે શું? તો કે આજે જે મિલકતની કિંમત છે તે 5 વર્ષ પછી મિલકતની કિંમતમાં વધારો થશે, બરાબર. આજે જે મિલકત છે તે 1 લાખની છે તો તે 5 વર્ષ પછી 2 લાખની થશે. તો કે એટલે કે મિલકતની પુનઃસ્થાપના કરવામાં આવે ત્યારે મિલકતની રકમ વધે છે, બરાબર. અને ફુગાવાને કારણે આપણે જોયું કે વસ્તુની કિંમતમાં પણ વધારો થાય છે. તો કે એટલે આપણે જોયું કે નાણાંનું મૂલ્યને સ્થિર આપણે ધારી શકતા નથી, જે એક મર્યાદા બની જાય છે હિસાબી પદ્ધતિની, કે નાણાંના જે મૂલ્ય છે તેની ધારણા કેવી સ્થિર ધારણા રાખવામાં આવી છે, જે એની એક મર્યાદા છે. નંબર 3, ઐતિહાસિક વ્યવહારો અને બનાવો. તો કે આપણે જાણીએ છીએ કે હિસાબી પદ્ધતિમાં જે ઐતિહાસિક બનાવો છે એટલે ભૂતકાળમાં જે બની ગયેલા વ્યવહારો કે બનાવો છે તેની નોંધ રાખવામાં આવે છે, બરાબર. તો કે તેમાં થયેલ ભૂલોને સુધારી શકાતી નથી, પણ આ જે વિગતો છે તેને ઉપયોગ ભવિષ્યમાં લેનાર નિર્ણયો માટે ઉપયોગી બને છે. તો કે જે બનાવો કે નોંધ થઈ ગયેલા છે, જે ઐતિહાસિક વ્યવહારો છે તેને સુધારી શકાતા તો નથી, પરંતુ તેના ઉપયોગ દ્વારા આપણે ભવિષ્યમાં જે લેવામાં આવતા જે નિર્ણયો છે તેમાં સુધારો કરી શકીએ છીએ. નંબર 4, બજાર કિંમતની અવગણના. તો કે બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે. જે હિસાબી પદ્ધતિમાં જે પણ મિલકતની કિંમત ગણવામાં આવે છે તો કે તે પડતર કિંમતે ગણવામાં આવે છે, બજાર કિંમતે ગણવામાં આવતી નથી, એટલે કે બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે. આપણો એક નિયમ છે, બરાબર. બજાર કિંમત કે પડતર કિંમત, બેમાંથી કઈ કિંમત ધ્યાનમાં લેવાય? પડતર કિંમત. નંબર 5, અંદાજોનો ઉપયોગ. હિસાબી પદ્ધતિમાં શકમંદ લેણા અનામત એટલે કે ગાલખાદ અનામત જેવી બાબતોની અંદાજિત ગણતરી કરવામાં આવે છે, બરાબર. અંદાજ દ્વારા તેની ગણતરી કરવામાં આવે છે, અને જો આવા અંદાજોમાં ભૂલ હોય અથવા તો તેને પરિણામે હિસાબોમાં પણ ભૂલ થાય છે, બરાબર. એટલે કે ભૂલોને અવકાશ ઓછો રહે છે. નંબર 6, બેવડા ધોરણો. તો કે હિસાબોમાં 2 અગત્યના અંગોમાં નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, બરાબર, એનો સમાવેશ થાય છે. હવે નફા નુકસાન ખાતું છે તેમાં ચાલુ કિંમતે વ્યવહારની નોંધ કરવામાં આવતી હોય છે, એટલે કે ચાલુ કિંમતે વ્યવહાર નોંધાતા હોય છે. જ્યારે પાકા સરવૈયામાં જૂની કિંમતે એટલે કે ઐતિહાસિક કિંમતે દર્શાવવામાં આવે છે, એટલે કે બેવડા ધોરણો જોવા મળે છે. જે હિસાબી પદ્ધતિના જે મહત્ત્વના અંગો છે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. નફા નુકસાન ખાતા પરથી આપણે ધંધાની નફાકારકતા જાણી શકીએ છીએ, જ્યારે પાકા સરવૈયા પરથી આપણે ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકીએ છીએ. તો કે આ જે 2 મહત્ત્વના અંગો છે તેમાં નફા નુકસાન ખાતું છે તેમાં ચાલુ કિંમતે વ્યવહારો દર્શાવવામાં આવે છે, જ્યારે પાકું સરવૈયું છે તેમાં જૂની કિંમત એટલે કે ઐતિહાસિક કિંમતે દર્શાવવામાં આવે છે. તો કે આ પ્રકારે બેવડા ધોરણો જોવા મળે છે, જે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ છે. તો કે અહીં તમારે જે મુદ્દા છે તે યાદ રાખવાના છે, બરાબર. ત્યાર પછી હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે. તો કે આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં જે પણ વ્યવહારો થાય છે, બરાબર, તેના પરથી આપણને જરૂરી માહિતી મળી રહે છે.
તો કે એ માટે હિસાબી પદ્ધતિ દ્વારા હિસાબોની નોંધ રાખવામાં આવે છે. તો કે હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો કે આપણે જાણીએ છીએ કે હિસાબોને આપણે શું કરવામાં આવે છે? નોંધ કરવામાં આવે છે. ત્યાર પછી તેનું વર્ગીકરણ કરવામાં આવે છે, વિશ્લેષણ કરવામાં આવે છે, અર્થઘટન કરવામાં આવે છે. એટલે કે જે હિસાબો છે જેની નોંધ કરવામાં આવે છે તો કે તેના પરથી આપણે કેટલાક અર્થઘટનો જાણી શકીએ છીએ, બરાબર, અહેવાલો તૈયાર કરી શકીએ છીએ. એના પરથી આપણે કેટલીક માહિતી જાણી શકીએ છીએ. જે ધંધાના જે જુદા જુદા પક્ષકારો છે તે મહત્ત્વના નિર્ણયો લઈ શકે છે. એટલે કે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જે હિસાબી પદ્ધતિ દ્વારા જે હિસાબો તૈયાર કરવામાં છે એ હિસાબોના આધારે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે અને તેને પરિણામે જે હિસાબી પદ્ધતિ છે તે ધંધાની ભાષા તરીકે તેને ઓળખવામાં આવે છે. અને આપણે જોતો કે હિસાબી પદ્ધતિ એ પરિવર્તનશીલતાનો પણ ગુણ ધરાવે છે. તો કે પરિવર્તનોનો સમાવેશ પણ થાય છે અને આને પરિણામે હિસાબો અંગેની જાણકારી આપણને મળી રહે છે અને તે ભાષાની કામગીરી તરીકે હિસાબી પદ્ધતિ ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછી હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા. જેમ વિજ્ઞાનના કેટલાક નિયમો અને સિદ્ધાંતો હોય છે, બરાબર, અને વિજ્ઞાન હંમેશા નિયમો અને સિદ્ધાંતો પર જ આધારિત છે અને એ નિયમો કે સિદ્ધાંતો એ સમગ્ર વિશ્વએ સ્વીકારેલ છે, બરાબર, એટલે કે સર્વ સ્વીકૃત હોય છે. એ જ રીતે હિસાબી પદ્ધતિને પણ વિજ્ઞાન છે. શા માટે? કારણ કે હિસાબી પદ્ધતિના પણ ચોક્કસ નિયમો છે, સિદ્ધાંતો છે, બરાબર, જે સર્વ સ્વીકૃત છે અને ધંધાના આવા જે આર્થિક વ્યવહારો છે તેને નોંધવામાં આવે છે, તેનું વર્ગીકરણ કરવામાં આવે છે, બરાબર. એ માટે જે વ્યક્તિગત આવડતનો ઉપયોગ થતો નથી પરંતુ ચોક્કસ પ્રકારના નિયમોનું પાલન થાય છે, બરાબર. અને આ નિયમો જે તે હિસાબી પદ્ધતિ છે, બરાબર, તો કે તેને પરિણામે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે. તો કે એ જ રીતે આપણે જોઈએ તો કે જે જુદી જુદી વ્યક્તિઓ હિસાબ તૈયાર કરે છે એ પણ સરખા જ હોય છે. કારણ કે જે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતો છે એ કેવા હોય છે? સરખા હોય છે. તો કે તમે જુદી જુદી વ્યક્તિને, બરાબર, જુદા જુદી આંકડાકીય માહિતી આપો, જુદી જુદી વ્યક્તિઓને એક સરખી આંકડાકીય માહિતી આપો અને હિસાબો તૈયાર કરવા કહો તો તે એક જ નિયમો કે સિદ્ધાંતોના આધારે તે વ્યવહારોની નોંધ કરે છે. એટલે કે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન તરીકે ઓળખાય છે. જેમ વિજ્ઞાનને પોતાના ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો છે તેમ હિસાબી પદ્ધતિને પણ પોતાના ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો છે. જુદી જુદી વ્યક્તિઓ દ્વારા તૈયાર કરવામાં આવતા હિસાબોમાં પણ ચોક્કસતા હોય છે, જે ચોક્કસ નિયમો અને સિદ્ધાંતોના આધારે તેની નોંધ કરતા હોય છે, વર્ગીકરણ કરતા હોય છે, વિશ્લેષણ કરતા હોય છે. એ જ રીતે હિસાબી પદ્ધતિ એ કળા પણ છે, બરાબર. તો કે હિસાબી પદ્ધતિ શા માટે કળા છે? તો કે આપણે જાણીએ છીએ કે હિસાબો જે તૈયાર કરવામાં છે તો કે 3 પ્રકારે તૈયાર કરવામાં આવે છે: નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. તો કે આ જે પદ્ધતિઓ છે તેને મર્યાદાને ધ્યાનમાં રાખીને જે હિસાબો તૈયાર કરવામાં આવે છે, એ જે હિસાબો તૈયાર કરીને તેને રજૂ કરવામાં આવે છે એ માટે કૌશલ્યની જરૂર પડે છે, બરાબર. અને એ કૌશલ્ય દ્વારા રજૂ થતા હોવાથી તેનું સ્વરૂપ કે અર્થ બદલ્યા વગર તે રજૂ કરવામાં આવે છે. તેથી હિસાબી પદ્ધતિને કળા તરીકે ઓળખવામાં આવે છે. તો કે હિસાબી પદ્ધતિમાં પણ જે જુદી જુદી પદ્ધતિ છે એની મર્યાદાને ધ્યાનમાં રાખીને એના સ્વરૂપ કે અર્થને બદલ્યા વગર જે હિસાબો છે તે ખૂબ જ કૌશલ્યનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવે છે અને તેને પરિણામે હિસાબી પદ્ધતિ એ શું છે? કળા છે. આમ હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન અને કળા છે. ત્યાર પછી હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો છે: વિશ્વાસપાત્રતા. તો કે હિસાબી માહિતીની જે નોંધ કરવામાં આવે છે, બરાબર, તે ચોક્કસ નિયમોના સિદ્ધાંતોના આધારે તેની નોંધ કરવામાં આવે છે. એટલા માટે તે વિશ્વાસપૂર્ણ છે, બરાબર. વિશ્વાસપાત્રતાના લક્ષણોમાં જે રજૂઆત, તટસ્થતા વગેરે પ્રકારના જે ગુણો હોય છે, પૂર્ણતા, તે જોવા મળે છે. ત્યાર પછી સુસંગતપણું. તો કે માહિતી કેવી હોવી જોઈએ? સુસંગત હોવી જોઈએ. ત્યાર પછી સમજક્ષમતા, તુલનાત્મકતા. તો કે આ પ્રમાણે જે હિસાબી માહિતી છે તે સાચી અને ઉપયોગી ક્યારે બને? જ્યારે તેનામાં વિશ્વાસપાત્રતા હોય, બરાબર,
તે હિસાબી માહિતીમાં શું હોય છે? વિશ્વાસપાત્રતા હોય છે, પ્લસ સુસંગતપણું હોય છે, પ્લસ સમજ ક્ષમતા હોય છે, પણ પ્લસ તુલનાત્મકતા હોય છે. તો આવી ગુણાત્મક જે લક્ષણો છે તે હિસાબી માહિતી ધરાવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજનું તમારું હોમવર્ક છે પ્રશ્ન 1, હિસાબી પદ્ધતિ એટલે શું? જે 2 વ્યાખ્યા આપણે જોઈએ, 2 વ્યાખ્યા તમારે લખવાની છે હિસાબી પદ્ધતિમાં. પ્રશ્ન 2, હિસાબી પદ્ધતિ કળા અને વિજ્ઞાન તરીકે સમજાવો. પ્રશ્ન 3, હિસાબી પદ્ધતિના માત્ર મુદ્દા જણાવો. પ્રશ્ન 4, હિસાબી પદ્ધતિના ફાયદા જણાવો. માત્ર મુદ્દા જ જણાવવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન, હિસાબી પદ્ધતિની મર્યાદાના માત્ર મુદ્દા જણાવો. ત્યાર પછીનો પ્રશ્ન, હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો કયા કયા છે? હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો કયા કયા છે?